નમસ્કાર. ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતા સૌ મિત્રો માટે આજે આપણે કેટલીક મહત્વની અપડેટ્સ પર વાત કરીશું. ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને બીજી જે ભરતીઓ ચર્ચામાં છે એની અત્યારની સ્થિતિ શું છે અને આગળ શું થઈ શકે એમ છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ. હા, બિલકુલ. કારણ કે ઘણી બધી માહિતીઓ ફરતી હોય છે, એટલે આપણો પ્રયાસ રહેશે કે ઉમેદવારો વચ્ચે જે વાતો ચાલી રહી છે અને જે તાજા સંકેતો છે એના આધારે સ્પષ્ટ ચિત્ર રજૂ કરીએ. બરાબર. અને મુખ્ય હેતુ એ જ છે કે આ અલગ-અલગ ભરતીઓ બાબતે જે કન્ફ્યુઝન છે એ થોડું દૂર થાય અને આવનારા સમય માટે શું અપેક્ષા રાખવી એ સમજાય. તો ચાલો શરૂઆત કરીએ સૌથી વધુ ચર્ચિત મુદ્દાથી, પોલીસ કોન્સ્ટેબલ્સની ફાઇનલ આન્સર કી. પ્રોવિઝનલ કી આવી એને 2 મહિના ઉપર થઈ ગયા છે. હા, ઘણો લાંબો સમય કહેવાય. ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે થોડી અધીરાઈ હોય. પણ સાંભળવા મળ્યું છે કે જે વાંધા અરજીઓ હતી એની સ્ક્રુટિનીનું કામ હવે પૂરું થઈ ગયું છે. હા, એવા સમાચાર છે. સ્ક્રુટિની પૂરી થઈ ગઈ છે, એટલે હવે ફાઇનલ કી અને પરિણામ માટે બહુ લાંબો ઇંતજાર નહીં કરવો પડે એવી આશા રાખી શકાય. તો ક્યારે? મતલબ કોઈ અંદાજ? 15 ઓગસ્ટની વાત ચાલે છે? એ તારીખ ચર્ચામાં છે. 15 ઓગસ્ટની આસપાસ ફાઇનલ કી આવવાની શક્યતા છે અને સામાન્ય રીતે કી આવ્યા પછી પરિણામમાં વધુ વાર નથી લાગતી. એટલે 3-5 દિવસમાં? હા, બની શકે. કી પછી 3 થી 5 દિવસમાં પરિણામ પણ આવી જાય. પણ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ સરકારી પ્રક્રિયાઓ છે, એટલે ક્યારેક થોડો વિલંબ થઈ શકે. તો આ તારીખને એક સંભાવના તરીકે ગણવી. બરાબર. અને આ જ વાત પીએસઆઈના પરિણામને પણ લાગુ પડે છે, ખરું ને? એની પણ બહુ રાહ જોવાઈ રહી છે. હા, એકદમ. પીએસઆઈનું પરિણામ પણ લગભગ આ જ સમયગાળામાં, એટલે કે ઓગસ્ટના બીજા પખવાડિયામાં જ આવવાની શક્યતા છે. કદાચ કોન્સ્ટેબલની સાથે જ અથવા એની થોડા દિવસ આમ તેમ. અચ્છા. આ બંને પરિણામો ખરેખર હજારો ઉમેદવારો માટે બહુ જ મહત્વના છે. રિઝલ્ટ આવે એટલે એમને ખબર પડે કે આગળ શું કરવાનું છે. શારીરિક કસોટીની તૈયારી કરવી કે પછી બીજું કંઈક વિચારવું. હા, સ્પષ્ટતા મળે એમને. ઓકે, તો આ તો થઈ જૂની ભરતીના પરિણામની વાત. હવે થોડું ભવિષ્ય તરફ જોઈએ. નવી ભરતીઓનું શું? 2025માં એલઆરડી એટલે કે કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી ભરતી આવવાની વાત છે. હા, એના માટેની પ્રાથમિક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મતલબ કે ગૃહ વિભાગે ખાલી જગ્યાઓ કેટલી છે એની ગણતરી શરૂ કરી દીધી છે એવું જાણવા મળ્યું છે. એટલે પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે એમને? હા, આ પહેલું પગલું કહેવાય. જગ્યાઓની ગણતરી થાય પછી જ આગળની મંજૂરીઓ અને જાહેરાતની પ્રક્રિયા થતી હોય છે. તો જાહેરાત ક્યારે અપેક્ષિત રાખી શકાય? 2025માં? અંદાજ એવો છે કે 2025નું જે પહેલું ત્રિમાસિક છે, એટલે જાન્યુઆરીથી માર્ચની વચ્ચે, એ દરમિયાન નવી એલઆરડી અને પીએસઆઈ ભરતીની જાહેરાત આવી શકે છે. એટલે જે મિત્રો અત્યારે તૈયારી કરી રહ્યા છે એમના માટે આ સારા સમાચાર છે, ખાસ કરીને 12 પાસ ઉમેદવારો માટે. બિલકુલ. અને વાત ખાલી એલઆરડી પીએસઆઈની નથી. 2025નું વર્ષ કદાચ ધોરણ 12 પાસ માટે ઘણી તકો લઈને આવી શકે છે. જેમ કે? જો કોન્સ્ટેબલ અને પીએસઆઈ તો છે જ, હા. પછી ફોરેસ્ટ ગાર્ડની પણ નવી ભરતીની વાત છે જેના પર આપણે હમણાં આવીશું. હા. શક્ય છે કે તલાટી જેવી ભરતી ફરી આવે. ઓકે. અને જીએસઆરટીસીમાં પણ ક્લાર્ક કે કંડક્ટરની ભરતીની શક્યતાઓ ચર્ચાય છે. ઓકે. એટલે ઘણા બધા વિકલ્પો છે. હા, પણ એનો અર્થ એ પણ થાય કે સ્પર્ધા પણ એટલી જ રહેશે. એટલે સતત તૈયારી ચાલુ રાખવી એ જ મહત્વનું છે. બરાબર કહ્યું. હવે તમે ફોરેસ્ટ ગાર્ડની વાત કરી તો એના પર આવીએ. એની પ્રક્રિયા થોડી અલગ ચાલી રહી છે, નહીં? હા, એ સમજવું જરૂરી છે. હા. અત્યારે જે ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા ચાલે છે એ 2024 સુધીની ખાલી જગ્યાઓ માટે છે. અચ્છા. હવે જે નવી ભરતી આવવાની છે, જે 2026 માટે હશે, એની જાહેરાત 2025ના મધ્ય ભાગમાં, એટલે કદાચ જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે થઈ શકે છે. એટલે એમાં હજુ વાર છે. હા, ચોક્કસપણે. કોન્સ્ટેબલ પીએસઆઈ કરતાં એની સમયરેખા પાછળ છે. જગ્યાઓનો અંદાજ લગભગ 500થી 700ની આસપાસનો છે, પણ એ તો જાહેરાત વખતે સ્પષ્ટ થશે. તો આનો મતલબ એ થયો કે જે ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડ પર મુખ્ય ધ્યાન આપી રહ્યા છે એમણે લાંબા ગાળાનું પ્લાનિંગ કરવું પડશે. એકદમ સાચી વાત. એમણે ધીરજ રાખવી પડશે અને લાંબા સમય સુધી તૈયારી જાળવી રાખવી પડશે, જ્યારે કોન્સ્ટેબલ પીએસઆઈની જાહેરાત કદાચ વહેલી આવી શકે છે.
એટલે બંનેની તૈયારી કરનારાઓ માટે થોડું ટાઈમ મેનેજમેન્ટ અઘરું બની શકે. હા, એમણે પોતાની પ્રાથમિકતા નક્કી કરવી પડશે અને એ મુજબ રણનીતિ બનાવવી પડશે. કયા વિષયો કોમન છે, કયા અલગ છે, એ બધું વિચારીને જ ચાલવું પડે. બરાબર. તો આ બધી ચર્ચા પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઉમેદવારો માટે આ સમય ધીરજ રાખવાનો અને મુખ્યત્વે પોતાની તૈયારી પર ફોકસ કરવાનો છે. હા, પરિણામની રાહ જોવી કે નવી જાહેરાતની રાહ જોવી એ બધું પોતાની જગ્યાએ છે, પણ તૈયારી અટકવી ન જોઈએ. જેમ કહેવાય છે ને કે જે સાચા મનથી સતત મહેનત કરે છે એમને સફળતા મળે જ છે. બિલકુલ. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો એ છે કે આ બધી અલગ અલગ ભરતીઓ આવી રહી છે, બધાની સમયરેખા થોડી અલગ છે. તો ઉમેદવારો પોતાની તૈયારીને કેવી રીતે ગોઠવી શકે? મતલબ કે એવી કઈ રીતે તૈયારી કરી શકાય કે જેથી કોર સબ્જેક્ટ્સ મજબૂત રહે અને એકથી વધુ પરીક્ષાઓનો સામનો કરી શકાય? શું કોઈ સ્માર્ટ સ્ટ્રેટેજી બનાવી શકાય? આ દરેક ઉમેદવારે પોતાની રીતે વિચારવા જેવો પ્રશ્ન છે.